હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આપણી ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આપણા શરીરની જરૂરિયાતો પણ બદલાતી જાય છે અને ખરેખરમાં તો આપણે લોકોએ આપણી રોજબરોજની રહેણીકરણી અને આપણી ખાણીપીણીની જે રીતભાત છે તેને પણ ખરેખરમાં તો બદલવાની જરૂર છે, પરંતુ બને છે એવું કે આપણે જૂની પદ્ધતિઓને જાળવી રાખીએ છીએ। હકીકતમાં તો મિત્રો, જેમ જેમ ઉંમર વધી જાય છે એટલે કે મોટી ઉંમરના લોકો જ્યારે બને છે ત્યારે તેમના માટે સવારનો નાસ્તો છે એ આપણા સારા સ્વાસ્થ્ય માટેની એક શ્રેષ્ઠ ચાવી ગણી શકાય છે। મિત્રો, તમે ઘણીવાર કદાચ એવું સાંભળ્યું હશે કે સવારનો નાસ્તો છે ને તે રાજાઓ જેવો હોવો જોઈએ, અને આવું શા માટે? તો એના માટે 5 જુદા જુદા જવાબદાર કારણો છે। સૌથી પહેલાં આપણે એ જરૂરી છે કે સમજી લઈએ કે શા માટે સવારનો નાસ્તો પોષક તત્વોથી ભરપૂર વડીલો માટે હોવો જોઈએ। તેના માટે શું કામ એવા 5 કારણો કયા છે કે જેથી કરીને સવારનો નાસ્તો છે તે આપણે શ્રેષ્ઠ લેવો જોઈએ, પહેલાં એ જાણી લઈએ અને ત્યારબાદ વિડીયોના અંતમાં આપણે લોકો જુદા જુદા 4 થી 5 એવા વિકલ્પોને પણ જાણીશું કે જે સવારના નાસ્તા માટે વડીલો માટે, મોટી ઉંમરના લોકો માટે શ્રેષ્ઠ માની શકાય છે। મિત્રો, સૌથી પહેલું કારણ તો એ છે કે પાચન અને બ્લડ સુગરને સંતુલનમાં રાખવા માટે, તેને શ્રેષ્ઠ સાબિત થાય તે રીતે જાળવી રાખવા માટે આપણે લોકોએ સવારનો નાસ્તો છે તે પોષક તત્વોથી ભરપૂર લેવો જોઈએ। કારણ કે 8 થી 10 કલાકની ઊંઘ પછી તમે લોકો જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે બને છે એવું કે તમારું શરીર છે તે પોષક તત્વોથી ભરપૂર નાસ્તો લેવા માટે તૈયાર હોય છે, અને આ સમયે આ પેટમાં આપણે કોઈ આડીઅવળી વસ્તુ નાખી દઈએ છીએ તો તેની અસર આખા દિવસ પર થાય છે અને આપણા શરીર પર પણ થાય છે। કારણ નંબર 2ની વાત કરવા જાઉં મિત્રો, તો એ છે સાર્કોપેનિયાથી બચવા। મિત્રો, તમે જોયું હશે કે જેમ જેમ ઉંમર વધે છે એટલે કે વડીલોના હાથ પગ તમે જોયા હશે તો તે પાતળા અને ધીમે ધીમે નબળા બનતા જાય છે। તેનું કારણ છે માંસપેશીઓ ધીમે ધીમે તેમના શરીરમાં ઓછી થવા લાગે છે, નબળી પડવા લાગે છે। હવે આ માંસપેશીઓની તંદુરસ્તીને જાળવી રાખવા માટે ખાસ કરીને આપણે લોકોએ પ્રોટીનથી ભરપૂર નાસ્તો છે તે લેવો ખૂબ જ વધારે જરૂરી બની જાય છે, અને આ માંસપેશીઓ નબળી પડવાની ઘટનાને જ સાર્કોપેનિયા તરીકે મેડિકલ સાયન્સની ભાષામાં ઓળખવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, કાર્ય નંબર 3ની વાત કરવા જાઉં તો મગજની અને ચેતાતંત્રની કાર્યક્ષમતાને જાળવી રાખવા માટે સવારનો નાસ્તો હેલ્ધી હોવો ખૂબ જ વધારે જરૂરી છે। ખાસ કરીને વાત કરવા જાઉં તો તમે લોકો જ્યારે સવારનો નાસ્તો સ્કીપ કરો છો, છોડી દો છો, ત્યારે બને છે એવું કે આપણો સ્વભાવ છે, આપણી પ્રકૃતિ છે તે ધીમે ધીમે ચીડિયાપણું તેમાં આવતું જાય છે। હવે આવી વસ્તુઓથી બચવા અને યાદશક્તિ છે તેને વધારવા માટે સવારનો નાસ્તો પોષક તત્વોથી ભરપૂર હોવો ખૂબ જ વધારે જરૂરી છે। સાથે સાથે મિત્રો, વાત કરવા જાઉં તો હાડકાઓની ઘનતા અને મજબૂતાઈને જાળવી રાખવા માટે સવારનો નાસ્તો છે તે કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર હોવો જોઈએ। હવે કેલ્શિયમયુક્ત નાસ્તો ખૂબ જ સરળતાથી મેળવી શકાશે, જ્યારે વિટામિન ડી છે તે તો આપણે સૂર્યપ્રકાશમાંથી મેળવી શકીએ છીએ। માટે સવારનો નાસ્તો લીધા પછી સવારનો વહેલો કૂણો તડકો હોય તેમાં વડીલોએ ચોક્કસથી 20 થી 25 મિનિટ બેસવાનો પણ આગ્રહ રાખવો જોઈએ। ત્યારબાદ અંતિમ મુદ્દાની વાત કરવા જાઉં તો પેટમાં રહેલા પાચક ઉત્સેચકો છે તેને સક્રિય બનાવવા માટે તેની સાથે સાથે વિટામિન B12 અને ફોલેટની ઉણપ આપણા શરીરમાં ન સર્જાય એટલા માટે ખાસ કરીને સવારનો નાસ્તો છે તે ખૂબ જ વધારે હેલ્ધી હોવો જરૂરી છે। હવે આ તો વાત થઈ એવા 5 કારણોની કે જેના કારણે આપણો સવારનો નાસ્તો છે તે શ્રેષ્ઠ હોવો ખૂબ જ વધારે જરૂરી બની જાય છે, પણ આની સાથે સાથે કયા એવા નાસ્તાઓ છે કે જેને સવારમાં આપણે લોકો લઈ શકીએ છીએ, વડીલો છે તેમણે ખાસ કરીને લેવા જોઈએ કે જે તેમના શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી છે? તો મિત્રો, નંબર 1 ઉપર જે નાસ્તો અહીં લીધેલો છે તેનું નામ છે મગના કે ચણાના લોટમાંથી બનાવવામાં આવેલા પુડલા। જી હા મિત્રો, આ છે તે પ્રોટીન છે, કેલ્શિયમ છે અને ઘણા બધા માઇક્રોન્યુટ્રિયન્ટથી ભરપૂર હોય છે, અને તે પ્રોટીનથી પણ ભરપૂર છે। તે વડીલોના શરીરમાં જઈ અને તેને શક્તિ પૂરી પાડે છે। મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો આ જે પુડલા છે તે પોષક તત્વોથી તો ભરપૂર છે જ, પણ તેની સાથે આપણે કોઈ પણ ડેરી પ્રોડક્ટનું સેવન પણ કરી શકીએ છીએ। એટલે કે
તમે આ પુડલાની સાથે દહીં અથવા દૂધનું સેવન કરશો તો તે તમારા શરીરમાં પોષક તત્વોનું પાવરહાઉસ બની જશે અને તમારા શરીરને શક્તિ અને ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. આ ઉપરાંત બીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તે છે મિત્રો ઓટ્સ કે રવામાંથી બનેલા ઉપમા. હવે આ ઓટ્સને પણ તમે બનાવી શકો છો ઘરે ઘણા બધા શાકભાજી ઉમેરીને, અથવા તો રવાના ઉપમા પણ તમે બનાવી શકો છો તેમાં મનગમતા વેજીટેબલ્સ ઉમેરીને. મિત્રો ખાવામાં ટેસ્ટમાં તો સારા છે જ, પણ તેની સાથે સાથે પોષક તત્વોથી પણ ભરપૂર છે અને આપણા શરીરને જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો છે તે આ વસ્તુઓ પૂરી પાડે છે. આ ઉપરાંત મિત્રો આગળ ત્રીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ફણગાવેલા કઠોળ. જી હા મિત્રો, ફણગાવેલા કઠોળ છે તેને પણ તમે રાત્રે પાણીમાં બોળી અને પોટલીમાં ઉમેરી અને વહેલી સવારે જોશો તો તે સરસ મજાના કોટા તેમાં ફૂટી ગયા હશે. હવે આ કઠોળ છે તેને થોડા બાફી લેવા અને ત્યારબાદ તેમાં જુદી જુદી પ્રકારના જેમ કે જીરું પાવડર છે, હિંગ છે, આદુ છે, લીંબુ છે, આ ઉપરાંત મરી પાવડર છે, આવી વસ્તુઓ છાંટી બરાબર રીતે હલાવી અને તમને અનુકૂળ કોઈ મસાલો અન્ય હોય તો એ પણ નાખી અને આનું સેવન કરશો તો તે સ્વાદમાં પણ બેસ્ટ છે અને પોષક તત્વોથી પણ ભરપૂર રહેશે. સાથે સાથે તમારે લોકોએ જો ડાયાબિટીસ નથી તો તમારે લોકોએ ઋતુ અનુસારના કોઈ પણ ફળ છે તેને છાલ સાથે ખાવા ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો જો શક્ય હોય તો પપૈયાનું સેવન પણ કરવું જોઈએ. જો તમારે દાંતની સમસ્યા છે તો પપૈયું મેશ કરી અને લઈ શકો છો. તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી બની જાય છે. આ ઉપરાંત વહેલી સવારે ઉઠી અને વાસી મોઢે 1 ગ્લાસ જેટલું નવશેકું પાણી પીવાનો આગ્રહ રાખશો તો તે પણ તમારા શરીર માટે ઉત્તમ બની રહેશે. સાથે સાથે એક હેલ્ધી શરીર, તંદુરસ્ત શરીર જાળવી રાખવા માટે હંમેશા કહેતો આવ્યો છું અને ફરીને કહું છું મિત્રો કે વડીલોએ કોઈ પણ જગ્યાએ જો શક્ય હોય તો ખુલ્લામાં, મેદાનમાં અથવા બગીચામાં બેસી અને કપાલભાતિ અને અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ છે તે રોજના ઓછામાં ઓછા 10-10 મિનિટ કરશો ને તો તેનાથી તમારી ચોક્કસથી કાયાપલટ થઈ જશે. જો શરીર સાથ આપે તો તમારે લોકોએ 10 થી 15 મિનિટનું વોકિંગ કરવું જોઈએ. તેની સાથે સાથે સર્વાંગાસન છે અને સૂર્ય નમસ્કાર જેવા આસનો પણ કરવા જોઈએ. તે તમારા શરીર માટે કોઈ વરદાનથી કમ નહીં થાય. અને યાદ રહે, આ વસ્તુઓથી કોઈ એકાએક ફેર નહીં સર્જાય અને સતત તમારે કન્ટિન્યુ કરવાનું છે, સતત આ પ્રવૃત્તિ કરવાની છે. તો તેનાથી લાંબા ગાળે તમારા શરીરમાં જબરજસ્ત પ્રકારના ફેરફારો અને પરિવર્તન જોવા મળશે. મિત્રો આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.